પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે તપૃતુના ત્રીજા અઠવાડિયાના બુધવારમાં છીએ. તારીખ 26 માર્ચ 2025. આજની પવિત્ર વાણી અનુસંહિતાના ગ્રંથમાંથી 4થો અધ્યાય, પહેલી કલમ, 5મી કલમથી 9મી કલમ સુધી અને માથુના શુભ સંદેશમાંથી 5મો અધ્યાય 17મી કલમથી 19મી કલમ સુધી આપણને ધર્મસભા શાસ્ત્રપાઠ તરીકે આપે છે. પ્રથમ શાસ્ત્રપાઠમાં મોશે લોકોને આજ્ઞાઓ, કાયદાઓ, કાનૂનો આપીને આજ્ઞા પાલન કરવા માટે આહ્વાન કરે છે અને સમજાવે છે, તમે જો આ આજ્ઞાઓનું પાલન કરો તો લોકોને એમ લાગશે આ પ્રજા કેવી ડાઈ અને સમજુ છે કે કોઈ દેવની સાથે નિકટનો સંબંધ છે. આમ આપણે જાણીએ છીએ, કોઈને આપણે ચાહીએ તો એ કહે એના પહેલા આપણે જે કંઈ કરવાનું હોય કરતા હોઈએ છીએ. એટલે એ જ રીતે આપણે પ્રભુ સાથેના નિકટ સંબંધમાં રહીએ ત્યારે આજ્ઞાઓનું પાલન આપણા માટે બોજો નહીં રહે. અને એ જ પ્રભુ ઈસુ પણ આપણને સમજાવે છે, હું નિયમ સંહિતાનો ઉચ્છેદ કરવા માટે આવ્યો નહીં, પણ એની પરિપૂર્તિ માટે આવ્યો છું. એમ કહેતા પોતાની જાતને પરમપિતાને શરણાગત બનાવે છે આજ્ઞા પાલન દ્વારા. અને એ જ ઈશ્વર હોવા છતાં માણસ તરીકે આ દુનિયામાં અવતરે છે. અને એ ફિલિપિનમાંના ધર્મસંઘ સંત પૌલના પત્ર 2જો અધ્યાયમાં આપણને બતાવવામાં આવે છે, ગ્રીક ભાષામાં બોલીએ કેનોસિસ, સેલ્ફ એમ્પ્ટીઇંગ, એટલે પોતાની જાતને શૂન્યવત બનાવવાનું. જ્યારે આજ્ઞાઓનું પાલન કરીએ ત્યારે આપણે ઈચ્છાઓ અને વશ ના વર્તીએ, પણ એ બધું સાઈડમાં મૂકી દઈને પ્રભુને આપણી જાતને શરણાગત બનાવીએ છીએ. એટલે આજે આપણે પ્રભુ સાથેના નિકટ સંબંધ માટે પ્રાર્થના કરીએ અને એમ કરતા એમના આજ્ઞાઓનું પાલન કરવા માટે પ્રભુ એમના કૃપાદાન આપે તે માટે આજે ખાસ પ્રાર્થના કરીશું.